તમને એવું નથી લાગતું કે વ્યવહારુ જ્ઞાન હોવું અથવા એપ્લાઇડ નોલેજ હોવું એ વધારે જરૂરી છે રાધર દેન? હવે શું છે કે હું ફિઝિક્સ ભણ્યો તો ફિઝિક્સની અંદર આમ આવે કે ભાઈ એક ઢાળ આટલો છે, આટલા ખૂણાનો ઢાળ છે, સ્લોપ હમ આ એંગલમાં છે, એની ઉપર આ ફૂટનો નળાકાર છે જેનો વ્યાસ આટલું છે અને એ નીચે ગબડે રોલ છે. થતું આવી રહ્યું છે, તો એની વેલોસિટી ગણો. હવે વેલોસિટી ગણીને મારે શું કરવું છે? અને મારે લાઈફની અંદર કરિયરમાં કેટલા ઢાળ આવવાના છે અને કેટલા નળાકાર ગબડતા આવવાના છે? બિલકુલ. અને આ સવાલ બધે જ પૂછાય છે કે સાહેબ આ સાઇન થીટા કોસ થીટા અમને લાઈફમાં ક્યાં આવશે? જો પરેશભાઈ, સાઇન થીટા કોસ થીટા વેલોસિટી આ કદાચ ક્યાંય કામ ન પણ આવે, હમ પરંતુ એનાથી આપણી તાર્કિક ક્ષમતા વધે છે. એનાલિટિકલ એટલે કે પાવર. એનાલિટિકલ પાવર, ક્રિટિકલ થિંકિંગ, આ બધી જે બાબતો છે ને એને પ્રગટ કરવા માટે આ બધું જ્યોમેટ્રી, મેથેમેટિક્સ જે છે ને એ બધું એને માટે કામનું છે.